આતની હાલો બેસી જાઓ બાપ. આજે ગુરુવાર મા ભગવતી મોગલના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ વડીલો માતાઓ આવે છે. બાપ ખૂબ વડવાળીની અસીમ કૃપા છે. માની ખૂબ દયા. મિત્રો મારે વાત એ કરવાની છે કે જે કચ્છ કાઠિયાવાડ ગુજરાત આજે સાધુ સંતો દાતારો જોગીઓ ઋષિઓ મહાપુરુષો થઈ ગયા એની આપણે ખાલી વાત કરવાની છે. વાત એટલા માટે કે જે આપણા ઓલ્ય જેને કહેવાય, જે લવ પરિવાર કહેવી શકાય, આપણે જેમ રામના દીકરા હતા ને લવ ને કુશ, એ પરિવાર કહેવાય. એવા જલ્યાણ જોગી જલારામ જોગી બાપ, એનો જન્મ વિક્રમ 1799, જન્મ 1799, 1881 જેને હું બીજી રીતે કહું છું, જેને દેવલોક દેવલોક કહેવાય. કારણ કે દેવમાંથી આવ્યા હતા, દેવલોકમાં પાછા જમા થઈ ગયા. પણ જે કીર્તિ દાતારી, જેને ભૂખાને ભજન આપ્યું છે, વસ્ત્ર આપ્યા છે, એવા જલ્યાણ જોગી, એની શું વાત કરી બાપ. જલ્યાણ જોગીની એનું નામ લેવાથી પાપ ધોવાય છે આપણા. એમના પિતાજીનું નામ પ્રધાન અને જલારામના માતુશ્રી, વાહ રાજબાઈ માં, વાહ વાહ ભગવતી વાહ, રાજબાઈ માં ધન્ય છે બાપ. કારણ કે જેને હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતર ને તો આઠો પર અમલ. નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો પાડાય ન પડત. 235 વર્ષ થઈ ગયા, પણ જેને નામ અમર કરી દીધું ગાથાયું. ધન્ય છે બાપ મહાપુરુષ. આજે એનો પરિવાર છે બાપ, વંશ વારસો છે, ધન્યને પાત્ર છે. પણ આ તો આદિ અનાદિથી હાલ્યું આવે છે. દેવની હારે દાનવ હોય, દેવ હતા તે રાક્ષસો નતા, તેથી સિંગડા વાળા હતા ને અત્યારે સિંગડા નથી આવું ને, અત્યારે સિંગડા વાળા જ છે. આ રાક્ષસમાં પાછી જાય તો હવે ભાઈઓ. હા, એટલે ઓ સિંગડા વાળા નહીં, આ સિંગડા વાળા. આને હું રાક્ષસ કહું છું, જેને ખરેખર આવા કોઈ હોય જ નહીં. આને નખબરો કહેવાય. મારે બોલવામાં બહુ મર્યાદા રાખવી પડે છે, પણ હું સમાજને એમ કહું, તમે આને ફેમસ ન બનાવો. આને આનું નામ શું છે ભાઈ? આ ટકાનું નામ શું છે? હે હે એ પાછો બીજો નો આવી જાય. હે અજ્ઞાન, જ્ઞાન નહીં, અજ્ઞાન પ્રકાશ. અજ્ઞાન ને એને જ્ઞાની નો કહેવાય.
આ જ્ઞાની નથી, હું એને જ્ઞાની પ્રકાશ નથી કહ્યું, અજ્ઞાની પ્રકાશ કહું છું. પણ અજ્ઞાની પ્રકાશ આ તો જેને કહેવાય, અહીંયા બધા સામીઓ આવે છે મારી પાસે, હું એનું સન્માન કરું છું. બાપ, એક સામીને તું સનાતન ધર્મને ધક્કો લગાડી રહ્યો છો. અજ્ઞાન સામી અને અજ્ઞાન કહેવાય, વિકૃત કહેવાય અને રાક્ષસ કહેવાય. જલારામના તું રૂવાડા જેવો ન થા. ખરેખર આ મને એમ થાય છે કે આ સરકાર તો પછી કાયદો ઘડશે, પણ આ નાગબાઈ વખતે એને છે ને એને હરખો નથી ઠમઠોર્યો. નાગબાઈ વખતે પણ એક દાણ ભૂલ કરે તો આપણે જાતો કરાય, પણ એને આ બીજી વાર ભૂલ કરી છે. આમાં સફાઈઓ ન ભરાય, દુકાનો બંધ ન કરાય, રોડ બંધ ન કરાય, આના આવેદન ન અપાય. જલારામ બાપા 18 વરણનો બાપ છે. 18 વરણ પૂજી રહ્યા છે. જે ધર્મને પોતાની નાની લીટી મોટાવા કરતો હોય તો અધર્મીને હણવામાં કોઈ પાપ નથી. કારણ કે ભગવાન કૃષ્ણએ કીધું કે હણે એને હણો. ભાઈ ઓને કયો તો વયો જાય બહાર, બહાર વ્યા જાઓ, પેલા બહાર આદેશ છે, બહાર વ્યા જાઓ. ભગવાને કીધું છે કે હણે એને હણો. ગીતા ચોખ્ખું કહે છે ને. ભગવાન આપ જાણો, કૃષ્ણએ પાંડવો અને કૌરવો કાકા મોટા બાના જતા કીધું ને કે આ બધા મરી ગયેલા છે, તારે નિમિત્ત બનવાનું છે. અર્જુન હણે એને હણો. 18 વરણ ગુનેગારી, ગુનેગારામાં હું હોય તો ભલે કોઈ પણ હોય. આ તમે લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ધંધા નુકસાન કે ને આપણે જ છે ને, તો આવું નુકસાન ન કરે. 5-7 જુવાનડા સમાજના નીકળી જાવ ને આને જાહેરની માલકો જઈને એવી સરભરા કરો કે બીજો આને જોઈને કરતો બંધ થઈ જાય. મને આ ટીવી વાળા નથી લેતા. ભાઈ શું છે વાંધો ટીવી વાળાને? એ કે બાપુને ડિબેટમાં ન લેશો. વાત હાજી કે હું ચારણ છું. સાચું કેવું મારે ક્યાં કોઈનું કાંઈ લેવું છે. પણ જલિયાણ જોગી રામનો અવતાર જો એની આવા, જેને હું આને ટકાયક નો કહું છું. અરે અહીંયા કેટલા સામી આવે છે મારી પાસે, ધન્ય ને પાત્ર છે. સામી સંપ્રદાયના કેટલાય આવે છે અહીંયા. હું એનું સન્માન કરું છું. જોકે એના સામીઓ એનો તિરસ્કાર કર્યો છે. એના સામીએ કીધું તું અહીંયાથી વયો જા. ખરેખર આપણી નબળાઈ તો જોવો. એનું દ્રષ્ટાંત આપું. આ ગોરા ભારતમાં કર્યા ને આવી રીતે કર્યા હતા. ગોરા ભારતની માલકો 150 આવ્યા હતા કલકત્તામાં. હું અભણ છું, મેળ તમે કરજો. એલચીન લવિંગ ને તજ ને લઈને ધંધો કરવા આવ્યા. કારણ કે ધંધો કરવા આવે તો અહીંયા પગ ખોડે ને. મહેમાન ગતિ કરવા નતા આવ્યા, ધંધો લઈને આવ્યા હતા. આપણે એને આશરા દીધા, વ્યાવો. પણ 150 અંગ્રેજો આવ્યા હતા અને 200 વર્ષ રાજ કરી ગયા. કેટલી નબળાઈ! આ હું આના ઉપર બોલું છું કે જેને જલારામનું હડાહડ અપમાન કર્યું છે. 200 વર્ષ રાજ કરી ગયા, પણ નબળાઈ આપણી. ભગત મંગળ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, આહા, એક પછી એક. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આહા, જોવો તો ખરા કેવા મહાપુરુષો થઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ. બાપ, કેના નામ લેવા ને કેના ન લેવા? હે, કેવા માણસો ભલા માણા. ધન્ય ને પાત્ર છે.
દેશ માટે જેને બલિદાન દઈ દીધા છે, જોકે 18 વરણે દીધા છે બલિદાન, પણ આ એક બોલ છે તો કાલે બીજો બોલવાનો મારા જેવો. હડે અહીંયાથી કાપી નાખો. ખબર છે આપણે કપામાં વાવીને કપા એટલે એમાં અડબાવ સોડો આવે એટલે આપણે કાઢી નાખી છે એને મૂળમાંથી, બીજાને બગાડે. પછી ઓલા મિલીબાગ આવે છે, ખબર છે ને મિલીબાગ, એટલે એનો પંપ મારવો જોઈએ. પણ મિલીબાગમાં જો હારો પંપ લાગે તો વાંધો ના, ને મિલીબાગ વગડી જાય. એમ આ એક ધરતીને ભાર રૂપી છે. આ સનાતન ધર્મમાં 18 વરણ આવી ગયા છે. આની જાતિ નો જોવાની હોય, આના વાહે હડતાલું ન પડાય, આની વાહે જેને કઈ રોડ બંધ ન કરાય, આના વાહે આવેદન ન અપાય. હું તેટલું કહું છું. હણે ને હણો ક્રાંતિકારી વિચારો રાખો. 5 જણા પૂગી જાઓ અને જાહેરમાં સરભરા કરી નાખો. આ એક બાપુનો આદેશ છે. આ નુકસાની આપણે જ છે ને એક ની ફેમસ થાય છે, કારણ કે એને કઈ શરમ નથી ને. આ એક બાપુનો અવાજ છે. મારો નિયમ છે, કોઈ પણ જાતિ, કોઈ પણ નો ધર્મ, એને કોઈ દુભે એનું અપમાન કરે તો હું જાહેરમાં બોલું છું. કારણ વાક સમાજનો છે. 200, 250, 300 કરોડના મારા દીકરા ખડકલા કરીને બેઠા છે. ભલે બધા આવા ન હોય. આ જીરવી નો હગે, આ નો જીરવી શકે, કારણ લોહી સટકા ભરે છે. એટલે પોતાની નાની લીટી મોટી કરવા પણ સમાજ ઓળખે છે તમે કોણ છો. ઇતિહાસ જાહેરમાં બોલીશ, સમજો. અહીંયા સામી સંપ્રદાય મારી પાસે આવે છે, હું એનું સન્માન કરું છું. એના સામીઓ જ બધા થઈને વિરોધ કર્યો છે આનો. આને હું રાક્ષસ કહું છું. આની તમે મીટિંગો કરો, તમે શું કહે રેલી કાઢો, આ ફેમસ થાય. આને બહાર કાઢીને સરભરા કરો બસ. એટલે આને જોઈને બીજો આવું ન કરે. આ વધી ગયા છે એનું કારણ આ છે. માફી માંગી જવા દીધો, આને જવા ન દેવાય. હું વિદેશની વાત કરું, લ્યો વિદેશમાં ચોરી કરે કાંડા કાપી નાખે. વિદેશમાં કોઈ બેન દીકરીની છેડતી કરે આંખું ફોડી નાખે કે જાહેરમાં ગોળી મારે. તમે શું કર્યું? કારણ કે આપણે શું છે દાવા દો ને યાદ તમારી નબળાઈ છે. જે ધર્મને હાનિ પોગાડતો હોય એની જાતિ નો જોવા, જાહેરમાં સજા કરો એની. હું ક્રાંતિકારી વિચારો બોલું છું. આઈનો પરિવાર, કારણ કે મોગલે યુદ્ધ કરેલું છે. અમે બેઠા છીએ હાવ ધૂપેલા ફેરવા નથી બેઠા, આની કૃપા છે અમારી પાસે. પણ સિંહાસને બેઠા પછી સાચું કહેવું પડે. હું આને રાક્ષસ કહું છું, પણ આટલા બધા ભેળા થાવ નહીં. આના આવેદન નો આપો. 5 જણા પૂગી જાઓ ને બહાર લઈ જાય સરભરા કરો એની હરખાઈ ની. જિંદગી ભર લાડવો ન કહી શકે. આ હું ક્રાંતિકારી વિચારો. હણે ને હણો. અરે જલિયાણ જોગીની એનો હવારમાં હું તમે આરતી ઉતારી છે વીરબાઈમાં. એ રાક્ષસ, તું આ ધરતી ઉપર એક ભાર રૂપી છો, ધન નું ધને રૂપ છો. બીજા નહીં બોલે, મોગલ ધામ થી બાપુ બોલે છે. એટલે સમાજને કહું છું,
સ્વામી સંપ્રદાય અહીંયા કેટલાય આવે છે, મારી પાસે અમે સન્માન કરી છે, પણ આ ખાઈ ખાઈને આને શું કહેવાય ખબર? બે પગવાળા આખા હામાંથી આવશે તમને. નાગબાઈનું અપમાન, બ્રહ્માનું અપમાન, મા પાર્વતીનું અપમાન, શિવનું અપમાન, હનુમાનજીનું, મા ખોડિયારનું અપમાન અને જલારામનું. હે ઢારે વરણ, તમારા પેટમાં પાણી નથી હલતું? આ નાની લીટી મોટી કરવા જાય અને દુનિયા આખીને ખબર છે એના ઇતિહાસની. સાપરાજને ખપાવી દીધો છે આ. સમજો, આ ક્રાંતિકારી વિચાર છે. હું ટીવી વાળાને કહું મને લિયોન ડિપીટમાં, એ કે બાપુ હું જાહેરમાં કહું છું ને, કારણ આ કિતાબ ખુલ્લી મૂકી છે અને સાચું કહી છે ને તઈ જ છે. આ હું એનું દ્રષ્ટાંત આપું. કરણ માં કુંતાનો દીકરો. જો આ શબ્દની તાકાત. ભીષ્મ ગંગાનો દીકરો. હે, એનું નામ તો દેવવ્રત છે, પિતાજીનું નામ સંતુ રાજા છે, પણ બાપ માટે જેને પ્રતિજ્ઞા કરી ભીષ્મ પ્રતિજ્ઞા કે હસ્તિનાપુરની ગાદીને હું કદી વાંધો નહીં આવવા દઉં. જ્યારે અંતિમ યુદ્ધ હતું એ રાતે શું ભગવાન નો જાણતો હોય કૃષ્ણ? મેન તમે ઓળખ્યા નથી એને. કૃષ્ણની મેન તમે ટીકાયું જ કરી છે, ભગવાનની. તો આવા ગોરખોદિયા જલારામની ટીકા કરે, એમાં મીટિંગ ન કરાય, આવેદન ન દેવાય, 5 જણાને પૂગી જવાય. સમજો, ભીષ્મ જયારે બાણસૈયા માથે હુવાના હતા અને અડધી રાતના ટાણે માં આવી, જે જગ્યાએ ભીષ્મ જેને કહે બાણસજા માથે હુવાના હતા, રાતે જગદંબા આવી, જેને કહેવાય કે ધરતી નામ સાફ કરતા હતા, વાળતા હતા હાથથી. નો જાણવા છતાં કૃષ્ણે કીધું કે માં અત્યારે રાતે આયા. હે માં ગંગા, કે કૃષ્ણ ઓળખી ગયા કે માં હું ન ઓળખું તમને? કીધું કૃષ્ણ મારો દીકરો આવતી કાલ આયા પણ બાણસૈયા માથે હોવાનો છે. મારા દીકરાને કાંકરા ન લાગે ને એટલે હું ધરતીને સાફ કરું છું. પણ કૃષ્ણ, હું કાલ એક વાત કરીશ, એકાંતમાં આપણે વાત કરીશું મા દીકરી. આપ જાણો છો કે ભીષ્મ બાણસૈયા માથે હતા એ રાતે કૃષ્ણ જાણવા છતાં કીધું માં તમે કહેતા હતા ને કે ભીષ્મ બાણસૈયા માથે આવી ગયો, કે હા હું એની માં છું. ગંગાનું ધાવણ ધાવ્યો છે. હે કૃષ્ણ, જો હું પડકારો કરું ને તો બાણસૈયામાંથી ઉભો થઈ જાય અને તમારી સેનનું પૂરું કરી નાખે, કારણ કે મારો દીકરો છે. ભગવાને હાથ જોડ્યા કે માં આ લીલા છે, કાંઈ કરવા નથી. ઈશ્વરની ગતિ ઈશ્વર જાણતા હોય. આવો ભીષ્મ ભલામણા. પણ એવો નવો કરણ મા કુંતાનો, એને કોઈ એને કરણ પુત્ર નો કીધો, કુંતાનો પુત્ર નો કીધો. આપ જાણો છો મોટી ગાથા છે. શુદ્ધ પુત્ર કીધો એને. પણ પરશુરામ એના ગુરુ હતા, એ જાણી ગયા હતા.
કારણ એની પરીક્ષા કરી હતી કરણની. પરશુરામ નો જાણતા, રામનો અવતાર. કરણના હાથોળ ઉપર માથું રાખી અને હુતા હતા. આપ જાણો છો, જનાવર આવીને જેને આપણે કડેસલો કહેવામાં આવે છે, કડેસલો. હા, કડેસલા આવે દરિયામાં. કડેસલો આવીને પીંડીએ બટકું ભર્યું. આ તો છત્રીનું લોહી હતું. અને આ જાણતા હતા કોણ? પરશુરામ. પગ નો ડગ્યો. એક બટકું, બીજું બટકું, આંખો બંધ કરી દીધી કરણે. કરણને ખબર પડી ગયા છે ગુરુ હુતા છે. મારા હાથોળ માથે માથું રાખીને બોલ્યા નહીં. જોયું એટલે લોહી હાલ્યું જાય છે. હા હા, આ શું? પરશુરામે કીધું, સાચું બોલ, કોણ છો? કે હું કરણ છું. તું છત્રી છો? કે આપ જાણો છો છત્રી સિવાય આ કોઈ આ બને નહીં. તને આયા પડે કડેશલા જો બટકા ભર્યા માણા રાડ પાડી જાય. કરણ, તું શુદ્ધ પુત્ર નથી. કોણ છો તું? પણ કરણનો નિયમ હતો. જુઓ આ નિયમની તાકાત વચનની. આવા ગોરખોદિયા ખાખરાની ખિસકોલીઓ આંબાના રહે હું જાણે. આ શું એના બાપનો કાયદો છે? 600 પાનાની ઓલી સોપડીઓ લખે ને એના જાતે ઇતિહાસ લખે. આજકાલના નાની લીટી મોટી કરવા છે. આના કેસ ન હોય, આના જાહેરમાં છે ને સરભરા કરો. ભલે ની આપણી માથે કેસ કરે એવું કરાય. આને તમે ફેમસ કરો છો. તો રાજપૂત છો, છત્રી છો? બોલ કે મારી માં રાધે છે. નહીં, સમાધિ લીધી. કારણ કે પરશુરામ હતા. જોયું? તું જાણસ? સાચું બોલ. આંખ બંધ કરીને ખબર પડી ગો હા તો કુંતાનો દીકરો છે. કુંતાનો દીકરો છે, સૂર્યનો દીકરો છે. કારણ માં કુંતાએ સૂર્યની પ્રાર્થના કરી હતી કે હે સૂરજ, હું હસ્તિનાપુરમાં ડગલા માંડું તો તારા જેવો મને દીકરો દેજે. આ શબ્દ લાગી ગયો. શબ્દ બ્રહ્મ છે. શબ્દને જેને ભ્રષ્ટબેડો કર્યો છે, આ કરે છે ને, એનું નિકંદળ કાઢી નાખે છે. સત્ય બોલો. તું રાજપૂત છો. કરણે નો કીધું, કરણ સમજતો તો એ હું ખુલાસો કરું છું. સમાધિ બંધ કરી કે આ તો કુંતાનો દીકરો છે, કુમારા કલંક. અને આને ગંગામાં હોપી દીધો છે. એ પણ માં થઈ. તઈ કીધું મારી માં રાધે છે. પરશુરામે કીધું હું તારો ગુરુ છું, સાચું કહે. બહુ મોટી ગાથા છે, કારણ કે સમયની મર્યાદા છે. જા, તને વિશ્વમાં કોઈ તને જીતી ન શકે. હું જાણું છું, સાચી વાત કર. જાણતો તો એને ખબર હતી કે જો હું આમને કહીશ તો હોનારત થવાનું છે, યુદ્ધ થવાનું છે. નહીં થાય. મારી માં રાધે છે. જા, યુદ્ધની માલકોર. જ્યારે તારા હામો અર્જુન આવશે ત્યારે તારા મંત્રો વિચારો તો ભૂલી જાય. જા, ત્યારે તારું મૃત્યુ છે. રાજી થયો કરણ. વાહ વાહ. પછી કીધું કે વચન આપો. કે આ વચન યુધિષ્ઠિરનો હું મોટો ભાઈ છું. હે કે યુધિષ્ઠિરનો મોટો ભાઈ છું કે હું જાણું છું. પરશુરામ કે અને માં કુંતાનો દીકરો છો. કુંવારા મને પેટી મૂકી દીધો છે. હું રાધેનો દીકરો છું. મારી માં કુંતા મને ખબર છે, પણ બીજી ખબર છે મારી માને નો કહેતા, હું કહી દઈશ. અને એ કુંતા જ્યારે ગયા ત્યાં કીધું કે માં તારી પાસે 5 દીકરા જ રહેશે. અર્જુન જાય છે તોય 5 ને હું જઈશ તોય 5. આની તાકાત તો જોવો.
પણ મૂળ શું? સત્ય. આના શિયાળા હોય એ કરણ જ્યારે અંતિમ વિદાય લીધી સરગની, ત્યારે આમાં ઢગલા આવી ગયા કે કરણ તે હવા પર હતી દાન કર્યું છે હોના મોરનું, ખા. કરણ શું ન જાણતો હોય દાતાર? પણ કે એ તો વાત સાચી છે, મારી ફરજ છે, હું રાજપૂત છું, છત્રી છું, એટલે મારી ફરજ હતી, દાન કર્યું છે. પણ આ જઠરાગને મટાડવી હોય તો શું કરણ ન જાણતો હોય? બધું જાણતો હતો કરણ. શું કામ? કે મેં કૌરવોનું અન્ન ખાધું છે, યુધિષ્ઠિરનો ભાઈ છું, તો હું કહી દઈશ કે મોટો ભાઈ જો તો યુદ્ધ નહીં થાય, મહાભારત નહીં રચાય. વચન બંધ હતા. કૃષ્ણ જાણતા હતા, ભીષ્મ જાણતા હતા, માં કુંતા જાણતા હતા, અને બીજા સહદેવ જાણતા હતા, પણ વચન બંધ હતા, એ કહેતા નહીં. જો એમ કહી દઈએ કે કરણ યુધિષ્ઠિરનો મોટો ભાઈ છે તો આ હોનાર જ ન થાય. એટલે જ માં કુંતાને હરાપ દીધો દીકરાએ. જા માં ભારતની હારી નારી આજથી કોઈ પેટમાં વાત નહીં રાખે. બહુ મોટી ગાથા. કીધું કે તે તો હોનાનું દાન કર્યું છે કરણ, તારી આગળ એક આવ્યો હતો કે એને હું ઓળખી ગયો હતો, અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો હતો, તે આંગળી સીધી હતી, તારા હામી 4 સીંધાણી હતી ને એક તે હદાવત હામી સીધી કે હામે જાઓ. હા, ઈ રાખ મોઢામાં, એ આંગળી મોઢામાં રાખી અને અમીનો ઓટકાર આવ્યો. કીધું ભગવાનને શું આવ્યા છો? જયારે અંતિમ વેળા હતી ને કરણની, ભગવાન અહીંયા બ્રાહ્મણનું રૂપ ધરીને ગયા હતા. કરણ માગે કે તમે માગો, મેં માગવાનું માગી લીધું, તારી પાસે કવચ માગી લીધા, રેખાયું માગી લીધી, છતાંય મેં શંકા કરી કે આ એઠી છે રેખા, હું ન સ્વીકારું. તારા હાથથી તું રૂવાડે વિંધાઈ ગયો તો છતાંય તારા હાથથી તે ગંગાને પ્રગટ ધોઈને મને આપીશ. માગ, હું માગું નહીં, કરણ સૌ તમે માગો. આ કેવો કરણ હશે? મહાભારતની બાળકો મિત્રો, કરણ જેવું કોઈ પાત્ર નથી. આ કરણ માગે કે માગું કે હા, માગું ને કે હા. તમારા ભાઈબંધના તમારા ગુરુના દીકરાને તમે પાછો લાવ્યા હતા ને કે હા, 6 મહિના મોતના મોઢામાંથી કે હા, હું માગીશ નહીં. પણ જે મેં આ મોઢામાં આંગળી લીધી છે, મને જે અમીનો ઓટકાર આવ્યો છે, તો મને એક અવતાર દિયો જેથી હું અન્નનું દાન કરું. ઈ કરણ, ઈ બિલખાની માલકોર શેઠ સગાળસાન સંઘાવતી, એ પણ ભગવાને પરીક્ષા કરી. હું તો કર્યું છું, પાસ પરું વરસાદ, પાસ પરું મોટી ગાથા છે. અને કીધું કે હું આ મિષ્ટાન જમવા વાળો નથી, હા, હું મિષ્ટાન જમવા વાળો નથી સાધુ, તો હું તો કઈ પરમાટી ખાવા વાળો છું. બોલો કે તમારા દીકરાની, બીજી નહીં, કાંઈ વાંધો નહીં. શેઠ સગાળસા ઓળખી ગયા હતા, કારણ કે એને ખબર હતી કે આ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યા છે. આ હું આને ટકાને કહું છું, આ નખબરાને, કે આ તાકાત છે ભક્તોની. ઓળખી ગયા હતા, ખાંડી દીધો. આ હાલડા ગાય છે, જે ગાતા હોય મુબારક છે. પછી કીધું કે હવે તમે આ પૂરો કરી નાખ્યો, તમે વાંધ્યા, તમારું ખવાય નહીં. આ સંતની વાત કરું છું, કચ્છ કાઠિયાવાડના સંતોની વાત કરું છું, કે હવે તમે વાંધ્યા, તમારું ખવાય નહીં. બેહી જા, હેઠો બેહી જા. કોણે કીધું? સંઘાવતીએ. હેઠો બેહી જા. કા કે તું સંત છો, સમજી લે, હું સેલૈયાની માં છું, પણ તમે સંત છો. સંત એટલે માનું પ્રતિમ કહેવાય,
દીકરી માં આગળ વાત કરે, તમે તો સંત છો, હું ઓળખી ગઈ છે તને. કારણ કે દીકરી માને વાત કરે, પણ તમે સંત છો, હું તમને એ વાત કરું. 5 મહિનાનું ઓધાન છે, કાઠી કટાર સંગાવતીએ ખાઈ લે, ઉભો થતો નહીં. ભગવાનને પરસ્યો વળી ગયો અને સેલૈયાને હજીવન કરીને ગયા. આ સોરઠના સંતોની તાકાત. અને આ આજકાલનો મંડી ગયો છે ધાનનું ધનેરવું. આ સંત આ જલારામ અહીંયા પણ એના સંત આવ્યા હતા. કીધું માએ, વીરબાઈ માએ, ભગત હવે તો જો કે નામ લે છે, નામ ન લે. ભગત તમારું નિયમનું પાલન કરો તો હું દળી અને કમ્પ્લીટ કરું છું. એ વખતની જાહેર બંટી દળી જલારામ ગયા બહાર. સાધુ આવ્યા, પણ સાધુ તેથી અલગ હતો. જલારામ ન ઓળખતો હોય, ઓળખી ગયા હતા કે આજ અખિલ ભણવાનો માલિક આવ્યો છે અને આજ આપણી અંતિમ પરીક્ષા છે. આવ્યો. આ વાત કરવાની મને મજા આવે છે, મોટી વાત છે, પણ સમય થઈ ગયો આરતીનો. આજ અખિલ બ્રહ્માંડનો માલિક ક્યાંક બીજો હશે. આવ્યો. હવે તમે જો બ્રાહ્મણો આવે આપણે અહીંયા જમવા, તો આપણે એને પેટ પૂજાઈ દઈએ ને ભેટ પૂજાઈ દઈએ, દેવું પડે. અને ભેટ પૂજા ન હોય તો બ્રાહ્મણને આપણે સીધું દઈએ તો આપણે તુલસીનું પાન દઈએ, એટલે એમાં બધું આવી ગયું. હવે આ બધું નષ્ટ થતું જાય છે. એટલે કીધું માગો કે પેટ પૂજા આવી, પણ ભેટ પૂજા માગો કે આ દેવીને આપો. તથાસ્તુ. જલારામ પેલા તો વીરબાઈમાં ઓળખી ગયા. વાહ ભગત વાહ, આ તમારો મારો બેયનો બેડો પાર થઈ ગયો. અખિલ બ્રહ્માંડના માલિક આવ્યા આપણા ઘરે. આજ ખુદ કૃષ્ણ આપણા ઘરે આવ્યો છે, ખુદ બ્રહ્મા આપણા ઘરે આવ્યો છે, ખુદ નારાયણ આપણા ઘરે આવ્યો છે. લ્યો હાથો હાથ. ભગવાનને એમ થઈ ગયું કે હું હવે બહાર નહીં જઈ શકું. કીધું કે આ જોડી અને આ ધોકો રાખો દેવી, હું જરીક સ્નાન કરું. ગયા. એના માટે કીધું છે કાઠિયાવાડમાં ભૂલો પડે કોક દે ભગવાન, હવે થાને મારો મહેમાન, તને હું સરગ બોલાવું સાંભળા. અને આ ગોર ખોદિયા, આ ધાનના ધનેરવા જલારામની માથે હાંસી ઉતાડે. હવે મારે બોલવાની મર્યાદા રાખવી પડે છે, પણ સફાઈ ન ભરો તમે 18 વરણ અને દુકાનું ખોલી મૂકી દો. આવેદન પત્ર નો આપો, 5 જણા પૂગી જાઓ અને જાહેરમાં એની સરભરા કરો. તેથી નાગબાઈ વખતે બોલ્યા છે, ખોડિયાર વિશે બોલ્યા છે, ભગવાન કૃષ્ણ વિશે બોલ્યા છે, હનુમાન વિશે બોલ્યા છે. આ બોલ્યા જ છે, પણ બધા સાંભળી આવવાનો. આવો કોક જ હોય રાક્ષસ. હજી સમજી લેજો, કાઠી દરબારોને મેં વાત નથી કરીને કે ધારું તો ઈ ખાલી કરાવી દઉં, એટલી તાકાત છે વડવાળીમાં. આ તો ધણી થયા છે, કણ નાખીને કોઠીના ધણી થયા છે, અને કોઈ કહેવા વાળું નથી. અરે સ્વામી સંપ્રદાય મારી પાસે કેટલાય આવે છે બાપ, હું એનું સન્માન કરું છું. પણ હવે કાઠી દરબારોને કહું છું, 18 વરણને કહું છું, હવે જાગૃતતા લેવો. તમારું લઈ લીધું છે, તમારું ખાઈ ખાઈ, અને જો આપણા જ ઇતિહાસની માથે પાટા વાળતા હોય, કાળી ટીલી લગાડતા હોય, એની મોટી લીટી કરવા માંગતા હોય તો જાગૃત થાય ને આને ખદેડો. આવાને હો, હાચા સ્વામીને તો વંદનીય છે બાપ. અહીંયા આવે છે મારી પાસે હાચા સ્વામી, સમજી લ્યો. તો સાધુના ધોણા જાગૃત રાખો, બાવા સાધુનું ધ્યાન રાખો, બ્રાહ્મણોનું ધ્યાન રાખો, અને આવા ભંડારા કરો. આ તમે 2-5 કરોડ દો છો, હું કહીશ તો તમારા ફ્યુઝ ઉડી જશે. આમાં નો આપો રૂપિયા, તમે 2 કરોડ આપો. કોઈ ગરીબ ઘરની દીકરીનું કન્યાદાન લ્યો ને, કોઈ દીકરીને ફાઈના પૈસા આપો ને, કોઈ દવાખાના બનાવો. આ દેશ માટે જે રાત દિવસ શહીદી ઓરી રહ્યા વીરગતિ, એને આપો. કે જેને કહેવામાં હથિયાર તો છે જ ભારત પાસે, તો આવા હથિયાર લે જેને દુશ્મનને 10 કિલોમીટરથી ઉડાડી મૂકે. દિયોને આમાં નાખે છે, મૂળ ઓલા કાળા ધોળા. આ કાળા ધોળા કરી અને આ
ખાઈ ખાઈને ફાટીને ધુવાડે ગયા છે આ. અને સજા કરો અને ફેમસ ન કરો, કારણ કે હું બીજા ઘરે નહીં સુધરેલ બોલું. અને જો પેટમાં દુખતો હોય મારી પાસે આવજો, મારી પાસે તમામ જવાબ છે બાપ. અભણ સૌ પણ જવાબ આપશે. કારણ કોઈ પણ વર્ણની જાતિનો દુભાવો, જે જેનો ધર્મ ને જે જેની ફરજ, કોઈ પણ વર્ણ હોય, કોઈની જાતિ ધર્મનો દુભાવો, કારણ કે માને 18 વર્ણ એક છે. તો આરતીનો સમય થઈ ગયો છે, 7 વાગવા આવ્યા છે. હવે પિતાને રજૂ કરો ને ધૂણવાનું આવતું બેટા બહાર વ્યા જાજો. અને 1 રૂપિયો મૂકીને કોઈ ગુનેગાર બનશો નહીં બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.